गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पुनरावर्तन संख्या भाग 2 ની અંદર આપ સર્વેનું સ્વાગત છે। અગાઉ આપણે ભાગ 1 ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ અને સમય સંખ્યા વિશેનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે ભાગ 2 ની અંદર અસમ્ય સંખ્યાઓથી શરૂઆત કરીશું। અસમ્ય સંખ્યાઓ જેની આપણે અંગ્રેજીમાં ઇરેશનલ નંબર કહીએ છીએ। એની સંજ્ઞા શું છે? i। જે સંખ્યાને a upon b ના સ્વરૂપમાં ન લખી શકાય। ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સાંભળો, જે સંખ્યાને a upon b ના સ્વરૂપમાં લખી ન શકાય, જ્યાં a અને b પૂર્ણાંક સંખ્યાઓ હોય તથા b not equal to 0 હોય તેવી સંખ્યાને અસમ્ય સંખ્યા કહે છે। એટલે એ સંખ્યાને આપણે a upon b ના સ્વરૂપમાં લખી શકતા નથી। a અને b એટલે અંશ upon છેદ। હવે ઉદાહરણ તરીકે આપણે જે કેવી સંખ્યાઓ અસમ્ય સંખ્યા છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 3 છે, પાઈ છે, આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? અસમ્ય સંખ્યાઓ કહેવાય છે। જેનું મૂલ્ય જોઈએ તો મૂલ્ય આપણને આવશે તો પાઈ જે વર્ગમૂળમાં 2 આપેલા છે, 1.41 ઉપર ડોટ ડોટ એટલે અનંત સુધી એ સંખ્યાઓ આવતી જાય, અલગ અલગ સંખ્યાઓ છે, માટે આ સંખ્યાઓ બધી છે અસમ્ય સંખ્યાઓ। એના પછી આપણે વાત કરીએ એકી સંખ્યા। એકી સંખ્યા ने बीजा विषम संख्या અને અયુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। એકી સંખ્યાઓ કોને કહેવામાં આવે? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય, જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે। તો એકી સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ? તો ધારો કે આપણે અહીંયા લખું છું 231 લખ્યા છે। આ 231 ની અંદર આ સંખ્યામાં એકમનો જો શું આવે છે? 1 આવે છે। હવે 231 ને આપણે 2 વડે ભાગશો તે નિશેષ, નિશેષ એટલે શેષ શૂન્ય આવતી નથી, એટલે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને શું કહેવામાં આવે છે? એકી સંખ્યા કહેવામાં આવે છે। હવે બીજી રીતે જોઈએ તો જે સંખ્યાનો એકમનો 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહે છે। આપણા સંખ્યાની અંદર જે એકમનો શું આવે? 1 આવે, તો આ સંખ્યા કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય। અહીંયા આપણે બીજી સંખ્યા લખીએ, એમાં એકમનો શું આવ્યો? 9 છે, એ કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કહેવાય। એના પછી આપણે વાત કરીએ બેકી સંખ્યા। બેકી સંખ્યાને સમ સંખ્યા અને યુગ્મ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। બેકી સંખ્યાને જોઈએ તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, પહેલામાં શું હતું? એકી સંખ્યામાં 2 વડે નિશેષ ન ભાગી શકાય, અને આમાં શું છે કે 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીએ છીએ। હવે બીજી રીતે જોઈએ તો જે સંખ્યાનો એકમનો 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે। અહીંયા આપણે એક સંખ્યા લખી છે 5342। તો 5342 છે, એમાં એકમનો શું આવે છે? 2। તો એકમનો 2 આવે તે કેવી સંખ્યા કહેવાય? બેકી સંખ્યા કહેવાય। હવે આ જ આપણે જો 5342 છે એ જ હવે એને હું જો વિદ્યાર્થી મિત્રો 2 વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય એટલે આ સંખ્યાને આપણે 2 વડે ભાગીશું એટલે શું આવે છે એ જોઈએ। जो विद्यार्थी मित्रों शेष શું આવે? શૂન્ય આવે, એટલે શેષ શૂન્ય આવે તેવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરોબર? તે સંખ્યા કેવી કહેવાય? બેકી સંખ્યા કહેવાય। ખબર પડી ગઈ? એટલે નિશેષ ભાગી શકાય એટલે શું થાય? શેષ શૂન્ય આવે, નિશેષ ન ભાગી શકાય એમાં શેષ શૂન્ય આવે નહીં। ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વાત કરીશું એ સંખ્યા વિશે જોઈશું। તો અવિભાજ્ય સંખ્યા જેને અંગ્રેજીમાં કહેવામાં છે પ્રાઇમ નંબર, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે। વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે 2 જ અવયવ, તે કયા અવયવ? તો અહીંયા આપણે લખાય છે 5, તો 5 ના 2 અવયવ આપણે પાડીએ તો 5 એકા 5, અને બીજા કયા ઘડિયામાં? એકે ઘડિયામાં 5 એકા 5 ને 1 પંચા 5 का 3.3 એના સિવાય બીજા એકે ઘડિયામાં આવે નથી આવતા, તો આપણે 5 ના અવયવ કહીએ તો 5 ના અવયવ મળ્યા 1 અને 5,
કયા મળ્યા? એક તો સંખ્યા જે આપી છે એ સંખ્યા પોતે, અને બીજો કયો અવયવ મળ્યો? 1. એટલે કેટલા અવયવ મળે છે? ફક્ત 2 જ અવયવ મળે, 1 અને 5. તો આ કેવી સંખ્યા થઈ? અવિભાજ્ય સંખ્યા. એવી અહીંયા જે અવિભાજ્ય મેં સંખ્યાઓ લખી છે એ તમામના તમે જોશો તો તમને 2 જ અવયવ મળશે. અને આ જે સંખ્યાઓ અહીંયા લખેલી છે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ છે. કઈ છે? તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, આ 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે તમને ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય છે કે 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો કેટલી આવે છે? તો ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23, 24, 25. તો 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યા કેટલી? 25. હવે એક બીજો પ્રશ્ન છે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે એમ પૂછે. તો આપણે જોઈએ તો સૌથી નાની તો કઈ આવે છે? 2 આવે છે. 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને બેકી અવિભાજ્ય પણ સંખ્યા છે, કારણ કે એકમનો 2 છે, માટે બેકી અવિભાજ્ય સંખ્યા પણ કહેવાય. ઓકે. અને બીજું પૂછે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કે અહીંયા એકમનો અહીંયા 3 આપેલા છે, તો એ આપણા માટે સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણે વિભાજ્ય સંખ્યા વિશે વાત કરીશું. વિભાજ્ય સંખ્યાને અંગ્રેજીમાં સ્પ્લાઇટ નંબર કહેવામાં આવે છે. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય, જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. અવિભાજ્ય સંખ્યામાં આપણે શું જોઈએ? ફક્ત 2 જ અવયવ. જ્યારે વિભાજ્ય સંખ્યામાં શું છે? 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. હવે એક પ્રશ્ન પૂછે કે 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? તો કે 1 થી 100 સુધીમાં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? 74. અને 1 થી 100 ની વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે? તો કેટલી આવશે? 73. જેની અંદર 1 થી 100 એ બંનેની વચ્ચે આવતી એ સંખ્યાઓ છે. અને અહીંયા શું છે? 1 થી 100 સુધીની, એટલે એની અંદર 100 નો પણ સમાવેશ થયો છે, માટે અહીંયા 74 છે. જ્યારે આમાં 100 નો સમાવેશ થતો નથી, માટે 73 સંખ્યા આવે છે. હવે આપણે વાત કરીએ કે અહીંયા હું એક સંખ્યા લખું, ધારો કે આપણે મેં 14 લખ્યા, તો આ 14 વિભાજ્ય સંખ્યા છે. કઈ રીતે ખબર પડે? તેના અવયવ પાડો તો 14 કયા ઘડિયામાં આવે છે? તો પહેલા તો 1 ગુણ્યા 14 એટલે 14 એકા 14, અને બીજા કયા ઘડિયામાં આવે છે? 2 સિત્તા 14. આના સિવાય બીજા એક ઘડિયામાં 14 આવવાના નથી. એટલે 14 ના અવયવ કયા પડે આપણા માટે? 1, 2, 7 અને 14. આ 14 ના અવયવ પડે. એટલે એક અવયવ કેટલા? 2 કરતા વધારે થાય કેટલા પડે? 1, 2, 3, 4 અવયવ થાય. એટલે જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. એના પછી છે પૂર્ણવર્ગ સંખ્યા. પૂર્ણવર્ગ સંખ્યાને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? હોલ સ્ક્વેર નંબર. જ્યારે કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી નવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આ એક સંખ્યા 2 છે. હવે એ કઈ સંખ્યા છે? 2. હવે અહીંયા મેં 2 લખ્યા, 2 ને હું તે જ સંખ્યા વડે ગુણું છું. જો અહીંયા આપણે કીધું પ્રમાણે કોઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણાય, તો આ 2 છે, એ 2 ને તે જ સંખ્યા વડે ગુણ, જવાબ આપણા માટે શું આવે છે? 4 આવે છે. 4 મળે. હવે એ રીતે આપણે અહીંયા સંખ્યા છે 3, તો 3 ને આપણે 3 વડે જ ગુણીએ છીએ, તો કેટલા મળે છે? 9. તો 9 આપણા માટે શું કહેવાય? પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. એ રીતે આપણે આ 4 સંખ્યા લીધી છે. હવે 4 ને હું એ જ સંખ્યા 4 વડે ગુણું છું, કેટલા મળે છે? 16 મળે. તે આપણા માટે પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. 5 છે, 5 ને 5 વડે જ ગુણું છું, તો 25 મળે. એ પૂર્ણવર્ગ સંખ્યા કહેવાય. એટલે જે સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણીએ અને જે નવી સંખ્યા આપણને મળશે એ સંખ્યા શું કહેવાય છે? પૂર્ણવર્ગ સંખ્યા કહેવામાં આવે છે. પૂર્ણઘન સંખ્યા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ટિજર્સ નંબર. હવે જ્યારે એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને પૂર્ણઘન સંખ્યા કહે છે. ભાઈ આપણે ઉદાહરણમાં જોઈએ તો 1 છે, 1 ને કેટલી વખત ગણીશું?
3 વખત 1 ગુણ્યા 1 ગુણ્યા 3 વખત કર્યું કેટલા મળે આપણને 1 તે 1 શું થઈ આપણા માટે પૂર્ણ ઘન સંખ્યા અહીંયા 2 આપે છે તો 2 ને કેટલી વખત ગુણીશું 3 વખત ગુણીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તે પણ શું આપણા માટે થઈ શું મળે જવાબ 8 મળે તો 8 એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય એ રીતે અહીંયા આપેલા છે 3 તો 3 ને પણ આપણે કેટલી વખત ગુણીશું 3 વખત ગુણીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 જવાબ શું મળે આપણને 27 તે 27 શું કહેવાય પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવે છે અહીંયા 4 છે તો 4 ને પણ મેં 3 વખત ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા મળે છે 64 તો 64 આપણા માટે શું કહેવાય પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવે છે એના પછી જોઈએ આપણે શાંત દશાંશ જેને ફિનિટ ડેસિમલ્સ કહેવામાં આવે છે જે સંખ્યાનું દશાંશ નિરૂપણ ચોક્કસ સ્વરૂપમાં મળે દશાંશ નિરૂપણ ચોક્કસ સ્વરૂપમાં મળે તેવી સંખ્યાને શાંત દશાંશ કહેવામાં આવે છે અહીંયા આપણને 1/5 આપ્યો તો આ 1 ને 5 વડે તમે ભાગશો જવાબ શું મળશે 0.2 મળે તો આ સંખ્યા પણ શાંત દશાંશ કહેવાય અને 0.2 એના પછી આગળ કંઈ આવતું નથી એટલે આપણા માટે આ શાંત દશાંશ કહેવાય એટલે 1/4 છે કે એને આપણે 1 ને 4 વડે ભાગો જવાબ શું મળે છે 0.25 મળે તો આ 0.25 મળે એ આપણા માટે શાંત દશાંશ કહેવાય અહીંયા 0.15 છે પછી 0.312 આ બધી સંખ્યાઓ જે આપશે એ શાંત દશાંશ કહેવામાં આવે છે અનંત આવૃત દશાંશ તો અનંત આવૃત દશાંશ અને ઇન્ફિનિટી રિકરિંગ ડેસિમલ કહેવામાં જે સંખ્યાનું દશાંશ નિરૂપણ પુનરાવર્તિત દશાંશ સંખ્યામાં મળે દશાંશ નિરૂપણ શામાં મળે પુનરાવર્તિત દશાંશ સંખ્યામાં મળે તેવી સંખ્યાઓને અનંત આવૃત સંખ્યા કહે છે આ પુનરાવર્તિત દશાંશ સંખ્યામાં એટલે શું તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા 1/3 આપેલા છે એ 1/3 ને આપણે 1 ને 3 વડે ભાગીશું તો જવાબ તમારો આવશે 0.333 સોરી 0.33 આ આવતા જ જશે બરોબર અહીંયા ડોટ ડોટ કરું છું કારણ કે એ સંખ્યા પાછળ આવતી જ જવાની માટે એટલે કે 0.33 હતા એટલે આપણે જવાબ શું લખીએ 0.3 ની ઉપર આ બાર કરીશું એનો મીનિંગ શું થયો કે એ સંખ્યા રિપીટ આવતી જ જવાની છે અનંત સુધી માટે અહીંયા 1/6 જોઈએ તો 1 ને 6 વડે ભાગીએ છીએ તેનો જવાબ જોઈએ તો 0.1666 એની એ સંખ્યા રિપીટ થવાની છે માટે આપણે જવાબ આ રીતનો લખ્યો 0.16 અને એમાં 6 જેની ઉપર બાર કરીશું કારણ કે એકલા 6 જે રિપીટ થાય છે હવે એના પછી 2/11 છે તો 2 ને 11 વડે ભાગશો જવાબ તમારો શું આવશે 0.18 આવતો જ જશે તેને આપણે લખીએ છીએ 0.18 ની ઉપર આપણે શું કરવાનું છે 1 અને 8 એની બંનેની ઉપર બાર કરવાનું કેમ કરવાનું છે કારણ કે બંને સંખ્યા રિપીટ થયા રાખવાની છે માટે એટલે જે સંખ્યાનું દશાંશ નિરૂપણ પુનરાવર્તિત દશાંશ સંખ્યામાં જો આ પુનરાવર્તિત દશાંશ સંખ્યામાં છે બધાને મળતા માટે આ સંખ્યાને શું કહેવાય અનંત આવૃત દશાંશ કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જે અનંત અનાવૃત દશાંશ ઇન્ફિનિટી નોન રિકરિંગ ડેસિમલ જે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ કે અનંત આવૃત દશાંશ નથી તે સંખ્યાને અનંત આવૃત દશાંશ કહે છે આપણે આગળ શરૂઆતમાં શાંત દશાંશ જોઈ અને અનંત આવૃત દશાંશ જોઈ તો એ બંનેમાં એનો સમાવેશ ન થતો હોય તો તે સંખ્યા કેવી થાય છે તો અનંત અનાવૃત દશાંશ અહીંયા વર્ગમૂળમાં 2 આપે તો વર્ગમૂળમાં 2 નો જવાબ જો 1 પોઈન્ટ પર જોજો 4 1 4 2 1 3 5 એક જ સંખ્યા રિપીટ વ્યવસ્થિત થતી નથી અને આ સંખ્યા અનંત આવશે ગમે તે સંખ્યા આવતી જ જશે માટે આ જે જવાબ છે એને શું કહેવાય છે અનંત અનાવૃત દશાંશ કહેવામાં આવે છે એ રીતે √3 છે તેમાં પણ જોઈએ તો આપણે 1.73220508 છે આમાં પણ જો એ અલગ અલગ સંખ્યા આવતી છે કેમ એકની એક સંખ્યા રિપીટ થતી હોય કાં તો 2-3 નંબર રિપીટ થાય એવું કંઈ આવતું નથી માટે આ કેવી સંખ્યા કહેવાય અનંત અનાવૃત દશાંશ સંખ્યા કહેવામાં આવે છે √7 છે એમાં પણ એ રીતનું છે એ પણ સંખ્યામાં સંખ્યા આવતી જશે પાછળ માટે આ સંખ્યાઓ જે છે અનંત અનાવૃત દશાંશ સંખ્યા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ 2 ની અંદર અસમય સંખ્યાઓ વિશે પછી એકી સંખ્યા બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા શાંત દશાંશ સંખ્યા અનંત આવૃત દશાંશ સંખ્યા એના પછી અનંત અનાવૃત દશાંશ સંખ્યા વિશે ભણ્યા ચલો વિદ્યાર્થી મિત્રો પછી મળીશું આવજો બાય બાય